હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. સવારે મેં બેસી ગઈ હતી વઘારેલો ભાત અને ચા લઈને અને ખાઈ લીધું અને નીકળી ગઈ ક્લાસ પર જવા માટે. અને ઠંડી આવતી હોય ને આ સુરત દાદાની જો કિરણ આવતી હોય ને તો બહુ જ મસ્ત લાગતી હોય હે ને ગાઈઝ. તમારી બાજુ કેટલી ઠંડી છે કોમેન્ટ કરીને જણાવજો. મેં કીધું ચાલો તમને ડાચી તો બતાવી જ દઉં ને મારું આજે. અને મેં પહોંચી ગઈ ક્લાસ પર આવી રીતના વાત કરતી અને પછી આજે અમે શીખતા હતા ખાટલી વર્ક. અને અમને આવડતું તો નહીં હતું અને પાછું બેઝિકની ડાયરેક્ટ એડવાન્સ શીખવાડવા લાગ્યા એટલે અમને તો આવડતું જ નહીં હતું. આ મારી ફ્રેન્ડ કર્યા કરતી હતી એનું કામ અને મેં એને શીખવાડતી હતી ને એ મને શીખવાડે. એવું કરીને અમે તો આટલી થોડીક તૈયાર કરી જેમ તેમ કરી, પણ અમારા મેડમે કહી દીધું કે નથી બરાબર થઈ. પછી બીજું તો શું, પ્રેક્ટિસ તો કરવી જ પડશે આની. પછી મેં આવી ગઈ ઘરે અને પછી તો મેં મસ્ત તીખી ભેલ ખાધી, મજા જ આવી ગઈ. આજે તો ખાવાનું મન જ નહીં હતું એટલે પછી મેં નીકળી ગઈ મમ્મી સાથે બેંકમાં જવા માટે. અને જમવાનો આ લોકોનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે અહીંયા તો લાઈન થઈ ગઈ હતી મોટી. પછી આવી ગયા ઘરે અને પછી મેં તો ચા અને પાપડી ખાઈ લીધી હતી. પછી આજે તો મમ્મીને સાડી બી લેવી હતી ને મારે એક્સરે બી કઢાવવાનો હતો દાંતનો, એટલે મેં કીધું ચાલો આજે ટાઈમ છે તો આપણે એ જ બે કામ કરી લઈએ. પછી આવી ગયા શોપ પર અને આ મમ્મીએ સાડી લઈ લીધી હતી. પછી અમે નીકળી ગયા દાંતનો એક્સરે કઢાવવા માટે અને અમે લોકો જતા હતા. અને આ રસ્તે તો એટલું ટ્રાફિક હોય ને, આ પુલ બને ને ત્યારનું એટલું ટ્રાફિક થઈ જાય ને બહુ જ એટલે બહુ જ. એક તો હીરાવાળા તો એટલા પરેશાન થાય ને સવારે બહુ જ એટલે બહુ જ. અને પાછું મારે તો આજે લોકેશન હોતા જવાનું હતું એટલે કંઈ મળે જ નહીં. અને આ સામેની જે બિલ્ડિંગ દેખાય ને ગાઈસ, એમાં મેં જોબ કરતી હતી પહેલાં. પછી લોકેશન હોતા તો મેં આવી તો ગઈ જ દવાખાને. દાંતની ટ્રીટમેન્ટ કરાવી દીધી અને પછી હાંજ થઈ ગઈ હતી એટલે મમ્મી કહે ચાલ શાકભાજી લેવા જઈએ. એટલે અમે આવી ગયા હતા શાકભાજી લેવા માટે. અને મારે તો ખાલી લેવાનું હતું પાલક જ, કેમ કે અમે બનાવવાના હતા આજે પાલકના ભજીયા. પછી આટલા બધા લઈ લીધા અમે તો લીંબુ ને પછી આવી ગઈ ઘરે ને મેં તો ભજીયા બનાવવા લાગી. આજના માટે આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો.